ગુજરાતની એક એવી મહિલા જેમના હાથમાં રહેલા કેમેરાએ આખા ભારતનો ઇતિહાસ લખ્યો, જે ભારતના સૌ પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હતા અને જેમને દુનિયા ડાલડા 13ના હુલામણા નામથી પણ ઓળખે છે. નમસ્કાર મિત્રો, નારી શક્તિના 15મા એપિસોડમાં તમારું સ્વાગત છે. હોમાઈ વ્યારાવાલાનો જન્મ નવસારીના એક પારસી પરિવારમાં થયો હતો. એ જમાનામાં જ્યારે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હતું, ત્યારે હોમાઈ વ્યારાવાલા મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણ્યા અને જર્નાલિસ્ટ બન્યા. તેમણે સાબિત કરી દીધું કે સાહસ અને ટેલેન્ટ હોય તો કોઈ પણ સીમાઓ નડતી નથી. તેમની ઓળખ હતી સાયકલ અને સાડી. ખભા પર 10થી 15 કિલો વજનનો કેમેરો લટકાવી સાડી પહેરી અને સાયકલ પર દિલ્હીની સડકો પર નીકળી પડતા. પુરુષોના વર્ચસ્વવાળા આ ક્ષેત્રમાં હોમાઈ વ્યારાવાલાએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. મિત્રો, તમને ખબર છે, તેમનું હુલામનું નામ પાડવા પાછળ પણ એક કારણ હતું. તેમની પ્રથમ કારનો નંબર DLD 13 હતો, તેથી જ તેમને ડાલડા 13નું હુલામનું નામ આપેલું હતું. હોમાઈ વ્યારાવાલા માત્ર ફોટોગ્રાફર જ ન હતા, પણ જ્યારે 1947માં લાલ કિલ્લા પર પ્રથમ ધ્વજ ફરકાવવામાં આવ્યો ત્યારે તેમણે તેમના પણ ફોટો ખેંચ્યા. તે ઉપરાંત મહાત્મા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવી અનેક હસ્તીઓની યાદગાર ક્ષણો પણ તેમણે પોતાના કેમેરામાં કેદ કરી હતી. લગભગ 3 દાયકા સુધી ફોટોગ્રાફી કર્યા બાદ અચાનક જ 1970માં તેમણે નિવૃત્તિ લીધી અને ત્યારબાદ તેઓ વડોદરામાં સ્થાયી થયા. 2011માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી નવાજ્યા. 15 જાન્યુઆરી 2012ના રોજ તેમણે દુનિયામાંથી વિદાય લીધી, પણ આજે પણ તેમના ફોટો દ્વારા ભારતના ઇતિહાસમાં તેઓ જીવંત છે. ગુજરાતની આ દીકરીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં આઝાદીના રંગો ભર્યા છે.